સમાચાર વડોદરાથી, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતદાન, પોલીસ ભવનમાં મતદાનનું થયું હતું આયોજન। તમામ વોર્ડ પ્રમાણે કર્મચારીઓ માટે અલગ વ્યવસ્થા કરીને મતદાન કરાવાયું હતું। લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે મતદાનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તેવાની વચ્ચે જે લોકો મતદાનના દિવસે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ પર હોય તેવા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસ વિભાગના જે તમામ કર્મચારીઓ છે તેઓ હાલ જે પોતાનો મતનો જે અધિકાર છે તે અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। આજે વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને તમામ જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી પોસ્ટલ બેલેટથી પોતાનું મતદાન નોંધાવી રહ્યા છે। અને આ તમામની વચ્ચે હેડક્વાર્ટર ખાતે આ તમામ જે પ્રક્રિયા છે તેનો જે પાલન છે તે કરાવવામાં આવી રહ્યું છે। એક તરફ મતદાન માટેની જે કામગીરી છે તેને પૂરજોશમાં વેગ આપવામાં આવી રહ્યો છે, બીજી તરફ મતદાનના દિવસે જે અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ પર હોય તેવા લોકો પોતાનો મત અધિકાર ના ગુમાવે તેના માટે આજે મત અધિકાર માટેનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો અને તે લોકો માટે આજે મતદાન માટેનું જે કાર્યક્રમ છે, મતદાન માટેની જે વ્યવસ્થા છે તે પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી છે અને તમામ જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેઓ પોતાના મત આપવાનો જે અધિકાર છે તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।